હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. અને દેખો સવારમાં તો અમારે તો જેટલા બધા વદરા આવી જશું. પક્ષીઓનો અવાજ તમે સાંભળી શકો? બહુ બધા પક્ષીઓ બી સી સવારનો બધા જતો રહ્યો. અને કાગડો જોવો ગાઈસ, મેં ઘણા દિવસે દેખ્યો. મેં જ ઘણા દિવસે દેખ્યા ગાઈસ. આજ તો મોર્નિંગ ધાબા ઉપર થઈશ અને મળીએ થોડીક વાર રહી. પક્ષીઓ દેખી શકો ગાઈસ તમે? દેખો પોપટ તો ઘણા બધા છે. દેખાય ગાઈસ? મોર્નિંગમાં ધાબા ઉપર આવવાનો આટલો ફાયદો ગાઈસ. મારી ભાષા તો એની જ રહેશે ગાઈસ, કારણ કે મને હાઈ બોલતો નહીં આવડતું. કેમ છો ને આમ છે ને કેમ છે, મને એવી દાજ આવે. કોઈક બોલે ને તો મને દાજ આવે, એટલે મને નહીં ગમતું, એટલે હું નહીં બોલતી. અને આ વદરો દેખો ગાઈસ, જેવો આરામ કરે છે. એ બંદર ઊભો થઈ ગયો, બેસી ગયો ગાઈસ. સવારે ગોદરો મૂકી જાય કોકના. મળીએ થોડીક વાર. હવે નેચર જઈએ. ગોદરો બહુ બધો હતો ગાઈસ, એટલે આ તો હવે નેચર. દૂધ, ચા, ભાખરી, સવારનો નાસ્તો અને ગોઠિયા અને આ મમરા. અમારી સવારમાં આટલું બધું ખાવાનું હોય છે ગાઈસ. સવારમાં મમ્મી આટલું બધું ખાઈ લઈએ. એકદમ અહીંયા મીડિયમ થશે અને અહીંયા ફૂલ થશે. આપણે હાલ મીડિયમ રાખીએ છીએ. પછી આ ઉપર જે છે તે ચિલર ડે છે. ઇનકેસ તે 3-4 દાડા લાઇટ ના હોય તો પછી એવું હોય ને તો તમે આના ઉપર મેલી શકો તો ઠંડક ખાલી જણાય રાખે, તે વસ્તુ ખરાબ ના થાય. એવી રીતે નીચે છે તો નીચે બધા જે તાસ છે ને આર્યા એ નફન તાસ છે. તો આને બહાર નીકળીને તરફ પાણીમાં ધોવાના નહીં, નહીં તો ક્રેક થઈ જશે, મતલબ તૂટી જશે. તો 1-2 કલાક બહાર મેલી રાખવાના, પછી ધોવાના. એમાં બી ટેમ્પરેચર છે તો અહીંયા 1 પર ધીમું થશે, 4 પર અહીંયા મીડિયમ થશે અને 6 પર ફૂલ થશે. 3 પર હાલ આપણે રાખીએ છીએ મીડિયમ. કલાકીને ચાલુ રાખશો, પછી આજુબાજુમાં છે ને રસ્સું મેલું તો મેલ લેશો. આજુબાજુમાં ગરમ થશે. અહીંયા એ આ જૂના ફ્રીજોમાં આ જાળી આવે છે ને એ આજુબાજુમાં આવે, એટલે ગરમ થાય ને તો ઇસ્યુ નહીં હોય, તો તે મેટિક મારે. નોર્મલ ખાલી હીટિંગ થશે. બોલો હજી તે ના ઇસ્યુ એમાં તો આજ સમજવું હતું કે આ ના માટે આપી, એ અમને નથી ખબર, એટલે તમે સમજાય છે. હા, અંદર પાણી ભરેલું હોય. પાણી છે હા ને, એટલે બરફ થઈ જાય ને આઈસ. અમને લાગ્યું આઈસ્ક્રીમ મેકવા માટે હશે કે આઈસ્ક્રીમ. એવું થઈ વેલું તો મેલી શકે ઉપર. હા, એવું થઈ નહીં. અને ચિલર ડે તરીકે વાપરો તોય વાંધો નહીં. આના ઉપર તમે દૈવી રસ્સું મેલી હશો. આ ફ્રીઝરનો ડબ્બા બેને મતલબ આના અંદર પાણી થશે ને, મતલબ બરફ જે એ પાછો ઓટોમેટિક બાષ્પીભવન થઈ જશે. અહીંયા થશે બરફ નહીં થાય. બરફ તો થઈ જાય, રીતે ઓવરફોલ નહીં થાય. ઓટોમેટિક હીટર આવે છે ને એ ઓડાળી બી દેશે ને પાણી બી ઓડાળી દેશે, એટલે આપણે પાણી નીતરવાની બી જરૂર નહીં પડે. અને આમાં પાછળ પેલું બોક્સ આવે એવું અને પાછળ અંદર છે પણ એ નીતરવાની જરૂર નહીં પડે. એના અંદર પાઇપો જ છે, એટલે બોક્સ ખુલશે નહીં. એ રીતે આમાં ખુલતું ને, હા આમાં તો તૂટી જ જશે. એટલે એ રીતે આમાં ખુલશે નહીં. બસ એ તો સમજવાનું. બસ મારા ફ્રીજનું જે પૈસા શીખવાડવા હતા આ રીતના કરવાનું એ હું યુટ્યુબમાં નાખી દઈશ, તમે જોઈ લેજો. અને મારું જૂનું ફ્રીજ હવે મૂકી દેવાનું છે અને નવા ફ્રીજ ચાલુ કરી દીધો નહીં હાથથી. આમાં જોર હતા નવ સાઈડ લગાવવું પડશે નહીં. દેખીએ અમારું ફ્રીજ આપી કરવા. આ ફ્રીજનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. હવે અમે વિચાર્યું હતું કે અમે કાલે મુહૂર્ત કરીશું, ભાઈ આજે જ કરી દીધું. આજે જ ભાઈએ કરી દીધું. હવે 1 કલાક પછી એમ કીધું છે
કે જે વસ્તુ મૂક્યું હે ને એ વસ્તુ મૂકી શકો તમે. એટલે આર્યો ફ્રીજ હટાવી દીધો છે ને. અમારે ફ્રીજ દેખો આર્યો બહુ ઈવન એમ કીધું હા ને ત્યાં રીતના ફ્રીઝરમાં બરફ થાય છે ને એવું પેલા નહીં થાય ગાઈસ. અમારે તો દેખો આ ફ્રીજ હવે જતો રહેશે. બાય બાય કરી દઈશું અને અમે નવું ફ્રીજ લાવવાનું એ ચાલુ કરી દીધું. ઓકે મળીશું થોડી વાર. અમે તો આઈસ ક્યુબ મેક્યાશું ફ્રીજમાં. દેખીએ હવે જેવું થાય છે. લાઈટ કરી દીધી છે. ચેક કરી જોઈએ. સીધા ખોલજી. આઈસ ક્યુબ થયા કે નહીં? હા અત્યારથી થઈ ગયા. એ નહીં પેલી રીતના ચેક કર ના ખોખામ પડે રીતના એમ નહીં લીધું. ઓમ ઓમ બધા હે ગાઈસ ટેકનોલોજી જો એ બસલી મળી નંકે ગાઈસ દેખો આઈસ ક્યુબ એ ગાઈસ અમે આજુ તો હમણાં જ મેં ક્યાંથી થોડો ટાઈમ થયો છે એટલા તો થઈ જાય મસ્ત. બંધ કરવા દે બહુ ના ચાલે. ખાઓ અંદર પાણી છે હો પણ થોડું હજુ બહુ જોમ્યા નહીં પણ સરસ થઈ ગયા જો આવાજ જોવો તાર ચેવા હોય નહીં. હા શરબત બરબત બનાવ્યો ને હા ચંદન લીંબુ શરબતમાં અને એમાં ખાવ છે ખા. ગાઈસ હું ખાઉં. આરોના પાણીનું છે ગાઈસ બરફ આર પાર દેખાય છે ને જો મમ્મી આઈસ ક્યુબ મમ્મી આઈસ ક્યુબ બે પાણી રેડી પાણી હતું નહીં એટલો બધો બરફ જુઓ દેખો એક આતો પેલી મેં એક આતો પેલી મેં અમુક આ માતો ઘરનો બરફથી જ ધરાતો નહીં. કઈ શીખવા મને કાકડા ફૂલે વીસ સીધા નવો ફ્રીજ બગાડ્યો ગાઈસોને પાણી પાણી થયું. શીતલના હાથે તો ગાઈસ અમારો અડધો ફ્રીજ તૂટી ગયો. ગાઈસ આ જૂનો ફ્રીજમાં જેટલું ભાગ્યું ને એ બધું શીતલના હાથે જ ભાગેલું. સાચું બોસ જૂનો ફ્રીજ સારો છે પણ અમને નવું લાવવાનું મન થયું ને એટલે લાવી દીધો. ઓકે ગાઈસ જરૂર હતી અમારે એટલા માટે ખોખું તો જેવું પડીશું ગાઈસ. કચરા મૂકવાનું પણ ઘરમાં દેવાનું છે પણ ઘરમાં દઈશું. ખીચડી ખાવાનું મન છે ખીચડી બનાવી છે અમે અમારા માટે. ગાઈસ આવું નહીં આવડતું આ પણ બોલે બધે ખાલી ફેશનમાં બોલ. અને શાક છોડો ગાઈસ આ બધું દેશી પાછા ગાઈસ. આમ છે ને તેમ છે ને ટેકનોલોજી ને એ પણ ગાઈસ અમારા ફ્રીજ કાલ દીધી બિચારાનો ક્યાં હોગા રે. ગાઈસ શીતલે પાછું બે આમાં બરફ મૂકી દીધો. પેલું આમ ગમે છે ને આમ કરીને આમ ફેવરવાનું આમ કરીને આમ ફેવર એટલે આમ આવી જાય એવું ને સારું ગમ્યું અને ફેવા ધુવાળા નીકળું છું ગાઈસ. ગાઈસ મેં તો દામ 10 વાર ખોલ્યો જોવા આવલી. નવો ફ્રીજ એવું થાય. ગાઈસ મળે દીવા રહી બધી મીઠાઈ માવાવાળા પેડા બિયા સુવાર તો ખાસ દૂધ